ચાલો ભવનાથ પહોંચી ગયા છીએ. આ ભવનાથનો પ્રવેશ દ્વાર આવ્યો. હેલો, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય ગિરનાર. જો ઓલું સામે મંદિર દેખાય છે રામદેવ પીરનું ટેકરી ઉપર, ત્યાં જવાને છીએ. 275 પગથિયા છે. મિત્રો, આજે એવી જગ્યાએ આવ્યા છીએ જે ધાર્મિક દ્રષ્ટિએ પવિત્ર અને પાવન છે, સાથે સાથે રમણીય અને અત્યંત સુંદર પ્રાકૃતિક સૌંદર્યથી ઘેરાયેલી છે. ગિરનારની ગિરિકંદરાઓમાં આવેલા આ જગ્યા એટલી સુંદર અને પાવન છે કે જ્યાં શ્રદ્ધાળુઓને વારંવાર આવવાનું મન થાય છે. આ ભૂમિ માર્કંડ ઋષિ, ધ્રુવદેવ ઋષિ, દેવાયત મંડપના રામદેવ પીરના મંદિરે આવી ગયા છે. મિત્રો, આ જગ્યાના દર્શન કરી અને પાવન થઈએ. તમે બધા પણ અહીં આવજો અને દર્શન કરી પાવન થજો. ગિરિકંદરા વચ્ચે આવેલ મંદિર છે જ્યાં રામદેવ પીરના સૌરા મંડપની 52 ગજની ધજા ફરકે છે. અહીં 18 વરણ આવે છે અને અહીં જેનો જેવો વિશ્વાસ, જેની જેવી શ્રદ્ધા એવું ફળ આપે છે રામદેવ પીર. ભૈરવ દાદાના દર્શન કરી. અહીં ભૈરવ દાદા સૌરા મંડપનું રક્ષણ કરી રહ્યા છે. અહીં સાક્ષાત ભૈરવ દાદા બિરાજમાન છે અને માં મહાકાળી પણ સાક્ષાત બિરાજમાન છે. તેના પણ દર્શન કરી આપણે પાવન થાય. અહીં બિરાજમાન શ્રી મોટેરા ગણેશજીના દર્શન કરીએ. જય સૂર્યમુખી હનુમાન દાદા, જય બજરંગબલી. ચોથા પાઠમાં જે અજિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો એ અજિયા ઊભી નહોતી થઈ શક્યા. એ અજિયાની સમાધિ સ્થાન છે. અહીં લીલાછમ ઘેઘૂર તુલસીજી છે. ઉપર મંદિર છે રામદેવ પીરનું. અહીંયા પરિક્રમા ફરતું લોકેશન શું ગિરનારની વચ્ચે છે. જુઓ, ગિરનારની વચ્ચે આવેલ છે રામદેવ પીરનું મંદિર, રણુજાના રાયનું મંદિર. ફરતે જોઈ શકો છો ગિરનારની ટેકરીઓ. જય હનુમાન, જય બજરંગબલી. જય રણુજાના રાય, બાર બીજના રાણી. જય રામદેવ પીર. જો ગિરનાર દેખાય, ગિરનારની ટેકરી. ઓલા ઉપલા વાઘેશ્વરી મંદિર દેખાય. અહીંયા ગણેશજી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ
સર્વ કાર્યેષુ સર્વદા. અહીંથી જુનાગઢ જુઓ મિત્રો, જુનાગઢ દેખાય છે. જુઓ જુનાગઢ, સામે ઉપરકોટ છે, ઉપરકોટ દેખાય છે. આ ભવનાથ છે, સામે જુનાગઢ દેખાય. કેટલો અદ્ભુત નજારો દેખાય છે. ભવનાથ જવાનો રસ્તો જો, એટલે રિક્ષા અને વ્હાઈટ કલરની કાર જઈ ભવનાથ જવાનો રસ્તો છે. તમે જોઈ શકો છો ગુફા. રામદેવ પીરની દયા રહી તો દર્શન થાય, ગુફા જઈ શકીશ. ગુફા નાની છે. જય રામદેવ પીર. ચાલો મિત્રો ગુફાના દર્શન કરવા. સેવાનાથ બાપુ કરીને એમના ગુરુ ગોપાલનાથ એ લોકોએ અહીં 14 વર્ષ સુધી ઊંધા માથે તપસ્યા કરી હતી. ગિરી કંદરાના કંદમૂળ ખાઈને તપસ્યા કરી હતી. ગુફાની અંદર આવતા જ ઠંડકનો અનુભવ થાય છે. ઉનાળામાં આવો તો ઠંડક અને શિયાળામાં આવો તો ગરમ હવા. ન કોઈ ક્યાંય ગોઠવેલું, બધું કુદરતી જ છે. અહીં ચેતન ધૂણો છે, જે પ્રાગટ્ય ધૂણો છે. આ ગુફામાં આવી મનમાં બસ એક જ ધૂન લાગે, જય ગિરનારી, જય ગિરનારી. અહીં 4 જુગના 4 પાઠનું પણ વર્ણન છે, જેના દર્શન કરો મિત્રો. અહીં ધ્રુવ મહારાજે પણ તપસ્યા કરી હતી. ધ્રુવ ભગવાનની ચરણ પાદુકા પણ છે. સ્વયં ભગવાને આવી અહીં તપસ્યા કરી હતી. પાઠ ભરાય છે, 18 બીજા પાઠ ભરાય છે. રામાપીરનો ખુલ્લો પાઠ ભરાય છે. કોઈ પણ માણસને દર્શન કરવા માટે ખુલ્લું રાખવામાં આવે છે. ડાલીબાઈનો અને રામાપીરનો જોડ પાઠ ભરાય. દેશી મોજ ચૂલાની. નીચે રામદેવ પીરનું મંદિર છે ને, અહીંયા ધૂણો છે. એ લોકો એક હારે બધાએ સમાઈ ગયા. પણ જ્યારે નકલંગ ધરીને બાપો આવશે ત્યારે આ પાઠ પૂરો થશે. સમજી ગયા? જો ભજન, ભજનનો દર બીજે પ્રોગ્રામ, ભજન ભોજન. પછી આ અડધો પથ્થર આવ્યા છે, અડધો ગિરનાર દરવાજે છે. મિત્રો આ ભાઈનું નામ રાજુભાઈ છે, જે છેલ્લા 10 વર્ષથી અહીં સેવા કરે છે. બિન સ્વાર્થ, કોઈ સ્વાર્થ નથી. તો ધન્ય છે રાજુભાઈને. અહીંયા 62 જોડીઓના દર્શન કરીએ, જે પાઠ પૂરો ન થવાથી સમાઈ ગયેલા હતા. આ બીજે અહીંયા 12 પોરો પાઠ રાખેલ છે, તો કોઈ મિત્રોને 12 પોરા પાઠમાં આવવું હોય તો બાપુએ આમંત્રણ આપેલ છે. આ આલાહુરાની સમાધિ છે. અહીં 62 જોડીઓએ જીવતા સમાધિ લીધી હતી. આલાહુરાની સમાધિ પણ છે. હજુ પણ ઊભી ન થઈ તો શું કરવું? તમામ સંતોએ અહીં સમાધિ લઈ લીધી. એ તમામ દેવોની સમાધિ છે. કોટવાડની ગાદી પણ બાજુમાં છે.
રસ્તો જાય છે. અહીંયા જો બોર્ડ મારેલ છે સેવાનાથ આશ્રમ મહંત શ્રી શોભનાથ બાપુ. અહીંયાથી પણ જવાય છે.